આજની તારીખની અંદર તમે લોકો જે માર્કેટની અંદર એસયુવી જોઈ રહ્યા છો એ એસયુવી તમારા માટે સારી નથી. કેમ? આ વિડીયોની અંદર સમજાવું. સૌથી પહેલાં તમે લોકો સમજી લ્યો કે માર્કેટની અંદર આજની તારીખમાં એસયુવી જ વેચાય છે. ઇન્ડિયાની અંદર મોસ્ટ ઓફ ધ પીપલ જે લોકો કાર ખરીદવા જાય છે એને એસયુવી જ ખરીદવી હોય છે અને એસયુવી કોરા જ પહેલો એનો પ્રિફરન્સ હોય છે. કોઈ કુપેસ એસયુવી નથી ખરીદવાનું. કોઈ પણ એવું વ્યક્તિ નથી જે સેડાન આજની તારીખમાં ખરીદતું હોય. હા, કોઈક લક્ઝરિયસ જે સિટીમાં રહેતું હોય એ કદાચ ખરીદી લે. મોસ્ટ ઓફ ધ લોકો ગામડામાં જવું હોય કે ગમે ત્યાં જવું હોય, ખાડા ખાડવામાં વાપરવા માટે આપણે લોકો એસયુવી જ ખરીદતા હોય કે કાંઈ ટચ ના થાય, ગમે ત્યાંથી નીકળી જાય એ માટે એસયુવી લોકો પ્રિફર કરતા હોય. પણ એસયુવીનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે એનો બોડી રોલ હોય છે. ઘણા બધા લોકો કહે છે કે ભાઈ મહિન્દ્રાની જે સ્કોર્પિયો આપણે લોકોને જોવા મળે છે, ભાઈ કિલર હોય છે, પણ એનો જે તમે લોકો ઊંચાઈ જુઓ છો, તમે લોકો એને બોડી રોલ જુઓ ને તો તમને લોકોને ક્યારેક વિચાર જાય. ઘણા લોકો કહે કે 5 જણા બેઠા હોય તો મજા આવે હાંકવાની, પણ જ્યારે તમે 100ની ઉપર જાઓ ને ત્યારે મજા વિખાઈ જતી હોય છે. કેમ કે એની હેન્ડલિંગ ખરાબ થતી જાય છે. ઓવર સ્પીડિંગ જ્યારે તમે લોકો કરો કે સ્પીડ વધારો, જ્યારે 80-90 તમે લોકો પુગાડો, પછી એને જરાક પણ આડાઅવળી કરો તો ત્યારે તમને ખબર પડે કે હા કેટલો અધીર જાય છે અને નથી જતો. ઘણી બધી એવી આજની તારીખમાં જે તમે લોકો કાર લેવા જાઓ છો, જે એસયુવી તમે લોકો કહો છો, જે લિટરલી એસયુવી નથી, ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ કાર છે, તમે લોકોને ખાલી એક ડબ્બો ફિટ કરીને આપી દીધો એ ટાઈપનો કોન્સેપ્ટ તમને લોકોને જોવા મળે છે. પણ અહીંયા જે માર્કેટની ડિમાન્ડ જ છે કે ભાઈ એસયુવી જ લોકોને ખરીદવી છે, લોકોને એસયુવી જ જોતી છે. કોઈને સેડાન નથી ગમતી, કોઈને નથી ખરીદવી, બસ એસયુવી જ લોકોને ખરીદવી છે. હેચબેક એસયુવી આજની તારીખમાં ચાલી રહી છે. મોસ્ટ ઓફ ધ એસયુવી જ ચાલી રહી છે અને લોકોને એ જ ખરીદવી છે અને એ જ કદાચ આવનારા સમયોમાં પણ એ જ ચાલવાની છે. પણ તમે લોકો જો હેન્ડલિંગ વચ્ચે કાર ખરીદતા હોય તો સેડાન ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન. જો તમે લોકો એક ચિંટુ મિન્ટુ કાર ખરીદવા માગતા હોય, ઘણીવાર આપણે લોકો કહેતા હોય ને છોટા પેકેટ બડા ધમાકા, તો એ ટાઈપનું તમે લોકો હેચબેક ખરીદી શકો છો. એની અંદર પણ ઘણી બધી હેચબેકની અંદર વધુ પાવર તમને જોવા મળે છે, હેન્ડલિંગ જોવા મળે છે. જે બહારની યુરોપની જે કાર આવે છે તમને લોકોને જોવા મળે છે, VWની જે ગોલ્ફ જોવા મળે છે, એનો જે કમાલ છે એ તમે લોકો ક્યારેય અહીંયા શબ્દોને થ્રુ નહીં તમે લોકો કહી શકો છો. એનો મજા, જે હાંકવાની જે મજા છે, એની હેન્ડલિંગ જે છે, એનો એન્જિન છે, એને કોઈ બીટ નથી કરી શકવાનું. એ આપણે લોકો ખરેખર કહેવાની બાબત છે કે આવી વસ્તુને આપણે લોકો એક રીતે પ્રેક્ટિકલ રીતે જો તમે લોકો જુઓ કે હા મારે કઈ રીતના કાર ખરીદવી છે, શું મારે લોકોને દેખાડવા માટે કાર ખરીદવી છે કે મારે ચલાવવા માટે કાર ખરીદવી છે, એકવાર તમે લોકો વિચારો અને જુઓ તમે કઈ બાજુ, કઈ દિશામાં, કઈ રીતના તમે લોકો વિચારી રહ્યા છો, જઈ રહ્યા છો કે બીજા બધા એસયુવી ખરીદી રહ્યા છે. એ માટે તમે લોકો એક એસયુવીમાં એટલો રૂપિયો ખર્ચી રહ્યા છો, જ્યાં તમે લોકો એક ટાટાની હેચબેક પણ નાનકડી, એક તમે લોકો સેડાન પણ નાનકડી ખરીદી શકો છો. તમે લોકોને એટલા રૂપિયા ખર્ચવાની જરૂર નથી. તમે લોકો એકવાર વિચારો અને પછી તમે લોકો એક માર્કેટની અંદર કાર ખરીદવા જાઓ. પછી ભલેને તમે લોકો એસયુવી ખરીદીને લાવો, પણ એકવાર વિચારવાની જરૂર છે કે એસયુવીની જરૂર છે કે નથી. માર્કેટ ઓવરફ્લો થઈ રહ્યું છે આજે, પણ લોકોને એસયુવી જ જોતી છે. આ ક્યાં સુધી ચાલશે મને નથી ખબર. ઇન્ડિયાની અંદર રોડની કન્ડિશન સારી થઈ જશે તો કદાચ બધાય ખેતરે પણ સીડાને જ લઈને ચાલશે. કેમ કે એનો મજા એ તમે લોકો શબ્દોને થ્રુ નહીં કહી શકો. ઇટ ઇઝ ધ વન ઓફ ધી બેસ્ટ ફીલ જે તમને લોકોને કોઈ નહીં આપી શકે. ક્યારેક ચલાવજો ત્યારે તમને ખબર પડશે, અને ચલાવતા હશે એ લોકો કોમેન્ટ કરીને જણાવી રહ્યા હશે. તો બસ આજના વિડીયોની અંદર આટલું જ. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.